લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે કલોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોને પાણી કરી દીધા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલોલનું તાજેતરમાં નવનિર્માણ પામેલું અમૃત સરોવર વરસાદી પાણીથી છલોછલ થઈ ગયું છે, જે વરસાદી તીવ્રતાનો અંદાજ આપે છે. શહેરના રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર અસર પડી રહી છે. અનેક વાહનોને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી છે, જ્યારે કેટલાક વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો પણ ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત કવિતા સર્કલ, કોબરા સર્કલ, વખારિયા ચાર રસ્તા, સરદાર ગાર્ડન વિસ્તાર, પંચવટી વિસ્તારની ભીમનાથ સોસાયટી, BAPS સ્વામિનારાયણ મંદિર તેમજ આસપાસની સોસાયટીઓના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલોલ નગરપાલિકા દ્વારા આંબેડકર સર્કલ પાસે પાણીના ઝડપી નિકાલ માટે ફાયર ફાઈટરો તૈનાત કરવામાં આવ્યા છે. પાલિકાની ટીમો સતત સ્થિતિ પર નજર રાખી પાણીના નિકાલ માટે કામગીરી કરી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી કલાકોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર સંજય નાયક. મારું નામ પટેલ નરેન્દ્રકુમાર માણેકલાલ છે. સોસાયટીના વૃંદાવન ટેનામેન્ટ છે અને છેલ્લા ઘણા વર્ષથી એ પાણી તો ભરાય જ છે ઓલરેડી, પણ આ વર્ષે તો ઘણું 6 ઇંચ જેટલું વધારે પાણી ભરાયેલું છે. અહીંયા પાણી વસરવામાં તો લગભગ ઘણો સમય લાગે છે. વરસાદ બંધ થયા પછી એ લગભગ 24 કલાક જેવું લાગતું હોય છે, ત્યારે જ પાણી ઓછું થતું હોય છે. આ વધારે પાણી ભરાયું છે, ઘણું વધારે ભરાયું છે. ઓલરેડી 100 ઇંચ જેટલું વધી ગયું પાણી ભરાવાનું. સમસ્યા તો અહીંથી બહાર નીકળી જ નહીં શકાતું ઓલરેડી. અત્યારે હાલ પણ ધંધા નોકરી તો દૂધ ગમે તે લેવા જેવો જઈ શકતા નથી આપણે. 2005થી અમે અહીંયા રહેવા આવ્યા છે. 2005થી આ 2026 છેલ્લા 21 વર્ષથી અહીંયા આ રીતનું જ પાણી ભરાતું હતું. પણ આ વખતે અહીંના જે કાઉન્સિલરે મહેનત કરી અને જે આટલો બધો દર સાલ કરતાં પણ વધારે વરસાદ આવ્યો છતાં પણ પહેલાં કરતાં પાણી ઓછું ભરાયું છે. અમારા ઘરમાં ગટરમાં પાણી ભરાતા હતા, પણ અહીંના કોર્પોરેટરો અને સારી સેવા કરી અને જહેમત ઉઠાવી અને ગટરો કન્ટિન્યુ છેલ્લા મહિનાથી સાફ કરાવી હતી. તો અત્યારે અમારી પોઝિશન અમે આનંદમાં છીએ, કારણ કે દર વખતે આખી રાત અમારે જાગવું પડતું હતું. એની જગ્યાએ એમની મહેનત આજે અમને ફળી છે અને એમના લીધે પાણી બહુ ઓછું ભરાયું છે અને ભવિષ્યમાં પણ આવી મહેનત કરી આ પણ જે પાણી છે એ પણ ઓછું થઈ જાય એવી અમે એમના પાસે આશા રાખીએ છીએ.